આ ઝાડ તમે નહીં ઓળખતા કદાચ ને ઓળખતા હોય તો કહેજો. તો આવી રીતના એના બી આવે તોડ લેવાના, પાકી જાય એટલે ફૂટી જાય એટલે પછી આવા બી નીકળે. હા થઈ ગયા લાલ. તો આવા લાડવા બનાવે છે નાના નાના. એ મોરસમાં કરવાનું છે. એ મોરસની છે ના ગોળની. ગોળની મોરસની બાકી રાખી સાંજે મોડું થઈ ગયું. રામ રામ સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં તો છો? હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ. મને થયા છે 10 વાગવા આવ્યા છે. થયા ખબર ન ઘરમાં નથી. 10 વાગવા આવ્યા છે. તો જો ખીહેર આલી આવે છે એટલે બધા સિંગ પાક બનાવે, તલ પાક બનાવે, પછી મમરા લાડવા બનાવે. તો હું પણ જો બનાવું છું. સિંગ શેકી નાખી છે. જો સિંગ શેકાઈ ગઈ છે મસ્તી ને સરસ મજા. જો કેવા દાણા મસ્તીના શેકાઈ જાય. તમે કેવા શેકો એમ જરા કોમેન્ટ કરજો હો. ને મારા તલે શેકાઈ જાય. જો અડધા શેકાઈ જશે અને અડધા હજી શેકવાના બાકી છે. ને મમરા લાડવા બનાવવાના બાકી છે. તમે ત્રણે વસ્તુ બનાવો કે નહીં જરા કોમેન્ટ કરજો. મારા તલ શેકાઈને રેડી થઈ જશે. પછી લાડવા બનાવીને પાછી દેખાડું. હમણાં ખાવા હોય બધા ખીરમાં બી આવજો. વેલકમ ટુ માય વ્લોગ દોસ્તો. મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં છો? સવારના ગુડ મોર્નિંગ બધાને. સવારમાં છે ને જો ભાઈ દાણા બણા શેકીએ છે ને આ મિલુભાઈને છે ને ભાઈ બેહાડી દીધો છે દાણા ખોલવા. તો હવે જો આ સીલ છે ને બધે થોડા થોડા આ પેલી શું કહેવાય પાંદડી છે ને માથેની ફોફી કાઢે છે. હા એ ફોફી તો કાઢે છે અને એકદમ વાઈટ દાણા કરવાના એટલે એનો સિંગ પગ છે ને બહુ સારો થાય. એવું છે તો તલ બનાવવાના છે. તલ પાક તો તલે કાઢી નાખ્યા છે અને તલ હેકી નાખ્યા છે. અડધા ના હેકવાના શેકવાના બાકી છે. હા ગોળ સિંગ પાક એટલે અડધો તલમાં બનાવવાનો. તલમાં હું અડધો ગોળમાં અને અડધો મોરસમાં. તમે શેમાં બનાવજો તો મને કહેજો. ગોળ જો આવી ગયો છે. ગોળ આ બધું લાવો તો એટલે કહું દાણા દેખાડો એક વાર. આમાં નામાં કે ફરક લાગે? આ પાંદડા કાઢ્યા વગર ના છે ને મને થોડાક નીકળ્યા છે. આવડા બધા છે એ થોડાક કાસારેલા છે અને દીસ બળ ગયા. એવું કર્યું? બળ ગયા. બળી ગયા. દીસ બળ ગયા. એવું છું છે. હા અહીંયા તલ પણ જો થોડાક બાકી રહેશે શેકવાના. આ છેલ્લે તાવડી છે. તલ શેકાઈ જાય પછી તલના લાડવા બનાવવાના છે. થોડાક રેથા અહીંયા દાણા બાકી શેકવાના એટલે દાણા થોડાક શેકી નાખે એટલે પછી સિંગ પાક અને શીકી આગળ બનાવવા મળીએ. પહેલો વારો આવી ગયો તલના લાડવાનો. કા મસ્તીના મને જરા તલના લાડવા. કારણ કે બધા પતિકા પાડે પણ મિલું મેં તને લાડવા ભાવે ને તો હું લાડવા કરું દર વખતે. હા ભાઈ જો લાડવામાં આવી ગયા છે. તો કેમ લાગે ને બહુ? હે ગરમ લાગે છે બહુ. ગરમ લાગે. હા થઈ ગયા લાલ. જો આવા લાડવા બનાવે છે નાના નાના. જો આવી રીતના દાણાને છે ને આવી રીતે કટરમાં જો કાપે છે ને આવો પાવડર નહીં પણ થોડું થોડું આખા રહે ને એવા કરેલા છે. આ તો ખાંડેલું છે. ખાંડેલું છે હા પાવડર. આ ખાંડેલું છે ને આ છે ને કટરમાં કાપેલા છે. આમાં જો કટરમાં શરૂ છે કાપવાનું. હવે કપાઈ ગયા બધા દાણા એટલા રહ્યા. બાકી તો બધા કપાઈ જાય એટલે પછી પાછો માંડવી પાકને શીખી બે વસ્તુ બનાવશે. હાથે દુખી જો કાપી રીત જો બોલો કેવા ખંભા ફાટ થવા મળ્યા. બસ એટલા કાપી નાખે એટલે રેડી બની ગઈ છે સિક્કી. શું કહેવાય સિક્કી છે માંડવી પાક? બસ આપો તો હોપારી છે. ગોળને શીખી ગોળની સિક્કી બનાવી. તો આવી રીતે બનાવી સરસ પાડી. હજી અડધી બાકી છે. તો આ છે સાંજે એ મોરસમાં કરવાનું છે. એ મોરસની છે ને આ ગોળની. ગોળની મોરસની બાકી રાખી સાંજે મોડું થઈ ગયું બહુ. એવું છે તે સાંજે ને આ ગોળની બની ગઈ ને લાડવાનું કર્યું ને તો બધું બહુ મોડું થઈ ગયું. મમરા લાડવાય કાલ ને આ શીખી સાંજે તેલના લાડવા કર્યા ને આ શીખી કરી વાગી જાય 6. આમાં ખવાય તો વધે ફોફાન બફાન કાઢીને ત્યાં વીરે 2 કલાક હાંસ પડી ગયા. બનાવી નાખો છે માંડવી પાક. આ છે તલના લાડવા. સરસ મજાના બધા તો લાડવા બનાવ્યા છે. એનું પણ આખું ડબલું ભરી નાખ્યું. પછી આ છે ને સિક્કી બનાવી છે ખાંડમાં. આ છે ગોળમાં અને આ છે ખાંડમાં અને આ પણ ખાંડમાં છે. આ સિક્કી બનાવીને ખખડે એવી જુઓ ખાંડમાં. તો બધું કમ્પ્લીટ જો બની ગયું છે. બધા ડબ્બા ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને હજી મમરાના લાડવા બાકી છે. મમરાના લાડવા બનાવવાના છે. આ ભાઈ પવરાવ્યા છે ગરેડો. કેટલા વાળો ભાઈ બંધ પાયો? 1000 રૂપિયાનો? ઓહો 1000 રૂપિયાનો પાયો છે. કેટલા કિલોમીટર છે? 2,500 મીટર યુ ભાઈ. 2,500 કિલોમીટર લાવ્યો. 2,500 કિલોમીટર કહેવાય કે મીટર? 2,500 મીટર. હા 2,500 નું ભાઈ પૌરાવીને લઈ આવ્યા છે. ને કેસરી સરસ મજાનો પાઈ દીધો છે ભાઈ. અને અહીંયા મારા મમ્મી બેઠા છે. જય માતાજી મમ્મી. મારા મમ્મી છે ને અમને ખેરમાં 5 વરો ગરેડો લઈ દેતા ને આ ભાઈ 1000 રૂપિયાનો પાયો છે. અહીંયા હાલ
ભાગ 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 તું ભાગ ભાગ સુપર સુપર ખબર છે મમ્મી તેથી ભાઈ એટલું બધું કઈ ઓલું ન હોય ને તો પછી 5 વાળા લેવો પડે ને 10 વાળા 5 રૂપિયાનો નાનો એવો ગરેડો દોર વીટવેલો આવતો જેને શેકાવી એ કહેજો મારી મમ્મી લઈ દેતા મોટો નહોતો આવતો આમ જો એવડો જ ગરેડો આવતો જો એવડો મોટો જબર નહીં નાનો ગરેડો જ આવતો હતો પૈસા નહોતા તેથી પૈસા નહોતા તે દિવસે ને ભાઈ પૈસા નહોતા બાકી તો છે ને ગરેડા તો હતા પણ પૈસા નહોતા 5 વાળો નાનો ગરેડો આવે ને એ 5 વાળો મારા મમ્મી મને લઈ દેતા અને પછી એક 8 આના કે રૂપિયા વાળી પતંગ હોય ને પછી સકાવ્યાસ કરી આખો દી એક પતંગ ને એક 5 વાળો ગરેડો પછી આખો દી સકાવ્યાસ કરી સવારથી હાંસ સુધી તો એવું બધું હતું ભાઈ અને અમારા મીલુભાઈ જો અહીંયા શીકું ખાય છે આવી ગયા છે ને સ્કૂલેથી અને શીકું બીકું ખાવા મળ્યા છે શીખું ખાવશું નાની પતંગ સકાવી છે પણ પતંગ દોર પાયો તે નહીં ન આવડે એને અને અમારા યમનસુબેન આવી જો ખાય છે આઈસ્ક્રીમ ડાન્સ કરાવી દે ને એસે ડાન્સ કરાવે છે જો એક અહીંયા એક આ છે અમારી ધોળી અને આ છે ફૂર આવે છે બીજા બિલાડાને ફૂર આવે છે મીતુ હા હુઈ ગયો ના ના જાગે છે આની છે આની છે હમ. This mine. ઈ તારી હા એ તો દોડવા મળી છે રેવ દે એ દોડવા મળી છે સાનો કરે આ બહુ ડાઈ છે ધોળી ધોળી જો કવડી ગઈ હા 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 અમારા આ ભાઈની બિલ્લી છે પૂરાવા છો કે રમાડા છો એ કઈ રે જો આવડો મોટો ફુગ્ગુ લાવ્યા છે જુઓ અમારા હેમંત છે બેન હાટો ઉડાડે છે ફુગે ફુગે ફુગો આખો ઉડાડે છે આખો ફુગો કોણ લાવ્યું છે કહી દે હા હાલે લે મહુવાથી ક્યાંથી લાવ્યા ક્યાંથી મહુવાથી તો એટલો મોટો ફુગો છે ભાઈ જબ્બર છે હો પણ જબ્બર ફુગો છે આ છે ને ઝાડ તમે નહીં ઓળખતા કે દસને ઓળખતા હોય તો કહેજો આ છે ને સિંદોરનું ઝાડ છે સિંદોરનું જુઓ આવી રીતનું ઝાડ થાય છે અને આવી રીતના છે ને અને ઓલા આવે છે આના જેવા કંઈક શું કહેવાય ફીંડવા જેવા પછી એમાંથી બી નીકળે અને એ બી છે ને આ ભાઈ જુઓ બેઠા બેઠા અહીંયા ફોલે છે જો આવી રીતના એને બી આવે તોડ લેવાના પાકી જાય એટલે ફૂટી જાય એટલે પછી આવા બી નીકળે અને બી નીકળે એટલે આને શું કહેવાય છે ચિંદોર જો આ બધા ચિંદોર કાઢે છે This color. देखो ये हाथ दिखाओ एक बार देखो જો આવા હાથ થઈ ગયા તો આવી રીતના જો સિંદોર આવી રીતના આવા બી હોય એના બી કાઢીને પછી હૂકવી દેવાના આનો કલર જોવો છે તો હાથ લાવો એ કલર ને જો રહેવા દે આ દેખો એ રહેવા દે એલા એક વાર देखो this color ના ભાઈ અહીંયા બેઠા છે નિરાયતે તો સિંગ પાક શીખી અને તલના લાડવા અને બધું કમ્પ્લીટ બની ગયું છે મમરાના લાડવા બાકી છે એવા એ બધા મમરાના લાડવા બનાવી નાખશે અને આ વિડીયોમાં કંઈક દોસ્તો આવી રીતનું હતું અને આ વિડીયોનો પણ હવે આપણે એન્ડ કરવો છે કારણ કે એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવો હોય તો સબસ્ક્રાઈબ પણ ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય.